લાલો તો યાર જોરદાર જોરદાર. અને હવે તો હિન્દીમાં આવી ને હિન્દીમાં પણ તેને કે અલગ જ આનંદ આવે. આખું ભારત ફરી રહ્યા છે, લોકોને મળી રહ્યા છે. પણ બસ એ જ કે ને કે લાલો શું કહો હવે યાર, લાલો જે વટી છે કીધું અનબિલીવેબલ. આ ચમત્કાર છે, મહેનત છે કે શું છે? ચમત્કાર છે વન ટાઈપ ઓફ, પણ મહેનત અરે ચમત્કાર છે. પણ યસ આને હું ચમત્કાર કરીશ, કેમ કે મહેનત તો બધાય કરે. તમે તમારું આ જે ઇન્ટરવ્યુ લ્યો તો તમે મહેનત જ કરો છો, બધા મહેનત કરે છે, પણ એની ઉપર ભગવાને એક પીછું ફેર્યું. તો આને મતલબ હું પર્સનલી એમ કહીશ કે આ થોડો ચમત્કાર. લાલો વખતે ચેલેન્જીસ તમને ઘણા બધા આવ્યા હશે, એમાંનો કોઈ એક ચેલેન્જ જે તમને આમ સખત કનેક્ટ કરતો હોય આમ? બહુ બધા ચેલેન્જીસ છે, આખું પિક્ચર જ ચેન્જ. એટલે મને એમ કે ને લાલો એટલે મને યાર થઈ જાય ને, એટલે આખું પિક્ચર એવું સાચું કહું તો નથી યાર, કારણ કે આખું ફિલ્મ જ ચેલેન્જિંગ હતું. થાય નહીં થાય, શું કરશું, સવારે ઉઠીને જ હતું કે કરશું કઈ રીતે થાય, થઈ જાય થઈ જાય થઈ જાય. મને એવું લાગે છે કે એ છે ને એક માસી હતા, એમણે રિવ્યૂ આપ્યો હતો કે એને રોવા લાગ્યા હતા બહુ જ સખત, ને ખૂબ અડી ગયું કે આજે મેં ન જોયું તો કદાચ મને મારા ભગવાન ખીજાત કે એવું કાંઈ. અને એ રિવ્યૂ બહુ વાયરલ થયું. ત્યારથી મને એવું પર્સનલી લાગે છે. ને બીજું છે, મેં મારા ગામમાં જ્યારે બતાવ્યું હતું ફિલ્મ, ત્યારે જે લોકોને ઇમોશન હતા, લોકોના આશીર્વાદ મળ્યા ગામમાં, ત્યાંથી એવું લાગે છે કે ફિલ્મ પીક થઈ. તમારા મગજમાં એવો વિચાર આવે કે શહેર કરતા ગામમાં પ્રમોશન કરવું વધારે સારું? નહીં, પણ શહેરમાં જરૂરી છે યાર એવું, એ પણ ગામમાં પણ કરવું જરૂરી છે, જવું જોઈએ. ગુજરાતી દર્શક મિત્રોને શું મેસેજ આપવા માંગો? થેન્ક યુ, લવ યુ લવ યુ લવ યુ, થેન્ક યુ. આને કોઈ મેસેજ નહીં, બસ પ્યાર આપવો છે, પ્યાર. થેન્ક યુ, કારણ કે મને ત્યાં સુધી એણે ખંભે બેહારીને મૂકી આવ્યા છે. તો થેન્ક યુ.